તો બાબા બેહ્યા તો પૂછી લેવું કે મારા લગ્ન ચાના થશે. એ તો પેલા ભાઈ આયા હતા એ તો કઈ તો ગયા હ પણ તોય બાબાને પૂછી લઈએ કે ચા ટૂંક સમય ચાના લગ્ન થશે મારા. બાબા મારા લગ્ન ચાના થશે? અરે ઓ બોલો બોલો ભાઈ. યાર રસ્તામાં થોડું જોવા માટે બે ઠંડો પવન ખાવા માટે બે તમારા લગ્ન જોવા માટે ઘેર આવવું પડે ભાઈ. એ તો જોવું હતું. બાબા તમને હું રસ્તામાં હેડતો તો તમને જોયા એટલે તમને પૂછ્યું આ તો બાબા ગયા એટલે હું પૂછી જોઉં. કોઈ લાયા છો? તો પછી આ તો લાયા હોય તો લાવો પછી જોઈ આલો હું હેરો. રૂપિયા તમને ચાલશે ને? લાવો જે હોય તે લાવો ને રોકડી કરી. બોલો શું કહેતા કયો હવે બોલો મુદ્દાની વાત. મારા લગ્ન ચાના થશે જોઈ લેજો બાબા. ઓહો તારા ભાગ્યમાં તો જબરજસ્ત કુંડરી છે બેટા. હું વાત કરો આ તારા ભાગ્યમાં તો બે કન્યાઓ છે. હું વાત કરો યાર. તો બે કન્યા અમારા ભાગમાં. બે કન્યાઓ તારા ભાગમાં છે પણ હવે નહીં. ચમ તેને અનપણમાં લગ્ન કરી લીધેલો બે વાર બરાબર. બે કન્યા પણ અત્યારે નહીં ભાઈ તારી કુંડરીમાં. તો બાબા કોક તો કરવું તો પડશે જ. હું કરું કે કોક તો તમે કોઈક જોવો રસ્તો કોઈ કાઢો. રસ્તો તો છે મારા જોડે ગણાય છે બરાબર પણ તું મારા મુખ હોય રસ્તા પર તારે હેડવું પડે તો મેળ આવે. તમે કહેશો હું હેડે રસ્તા પર. એવું છે ઓવા તો તો કોક રસ્તો સારો કાઢો. આના માટે બધું હે ને ઉપરથી બધા તંત્ર ને મંત્ર કરવું પડે બરાબર. કારણ કે તે નાનપણમાં બે લગ્ન કરી લીધો હતો એટલે હવે તારું સેટિંગ થાય એમ નહીં. પણ તો પણ મારા પહોંચ છે બધી આઈડિયા બધું આપણા જોડે બધું જ છે બરાબર. પણ એના માટે થોડું ખર્ચો થાય કરવો પડે. ખર્ચો કરી નાખશો અમે. હાલ ચેલા પરેલા હતા ને લાલુ દમવાનો 1000 રૂપિયા આલો અત્યારે બરાબર. બીજું બધું મારે બધું લાવવું પડે મારે બધું આ તો બધું કરવું પડે યાર. રીતિ કરવી પડે. 1000 રૂપિયા છે ને બીજા પછી થા તો હાલવા પડશે. તમારું લગ્ન શક્ય નહીં. આટલું પાકું કરી આલો બાબા. અરે હા ચલો આટલું પાકું કરી આલો લગન. અરે તારા લગ્ન ના થાય ની જવાબદારી મારી યાર. હું કઈ ચિંતા કરે બરાબર. તારા તમે બે છે તો બધું શું. હા તું મારા પર વિશ્વાસ રાખતું ખાલી. ફૂલ વિશ્વાસ રાખો બરાબર ને જો હો ને તો હારું યાર તારે તારે જવું થાય ને હા, તમે જવા. કારણ કે મારે વિધિ કરવી પડે ને પછી. હા તો જવા દે ને યાર. 1200 નું સેટિંગ થઈ ગયું મિત્રો. આ તો બધું આવું આ તો બધું કામકાજ કરવું પડે યાર. પેલો મોરવાઈ 500 રૂપિયા લઈ ગયો. બાબાજી જોવરાઈ કુંડી જોવે એ 1200 રૂપિયા લઈ ગયા. 27 રૂપિયા ગયા. 27 રૂપિયા હું પૈસા ની પડી છે. બહેર્યું તો ઘેર હશે આપણને કોઈ ઓઢું તો નહીં કે ને. આખા ગોમાં કોઈ ઓઢું તો નહીં કે ને આપણને કે ભાઈ તું ઓઢો છે. હા હે તાર હું ગોડા પૂછું. કાલ ફોન બોન આવ્યો છે ભાઈનો એટલે શું કહે ગોડો ઢોલ બોલ વગાડવાનું ચાલુ કરી દઈએ.